દુબઈમાં આજે અમે બસમાં જઈ રહ્યા છે. બસ આખી એસી હોય છે. તમે જુઓ ને સામે મશીન છે, એ મશીનમાં આપણે કાર્ડ ટેપ કરવાનું એટલે તમને ખ્યાલ આવે કે તમે અહીંથી બેઠા છો, સિસ્ટમને પણ ખ્યાલ આવે. આ બસ ચલાવે છે આરટીએ, એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન થતું હશે. કાર્ડ વગર તમે અહીં મુસાફરી ન કરી શકો. કેસ ચાલતા નથી, કંડક્ટર હોતા નથી. જ્યારે ઉતરો ત્યારે પણ પાછું કાર્ડ ટેપ કરવાનું, એટલે સિસ્ટમને ખ્યાલ આવે કે તમે અહીંયા ઉતરી ગયા તો ત્યાં સુધીનું ભાડું લાગે. મિનિમમ 3 રૂપિયા 5 રૂપિયા જેવું ભાડું હોય છે, સેક્ટર વાઇઝ હોય છે. અમે લોકો જઈ રહ્યા છીએ રાશિદિયા બસ સ્ટેશન, કારણ કે રાશિદિયા બસ સ્ટેશનની બાજુમાં જ રાશિદિયા મેટ્રો સ્ટેશન છે, ત્યાંથી મેટ્રો ઉપડે છે. આ જે તમે કાર જોવો છો ને, એ કાર નથી, થોડી મિની વાન જેવું છે. અને જ્યારે ટુરિસ્ટ અમારા લોકો આવે છે ત્યારે અમે આવી મિની વાનમાં દુબઈ દર્શનને બધું કરાવીએ છીએ. 12 સીટની એક ગાડી છે. હવે વાત કરું કાર્ડની, તો આ નોલ કાર્ડ 25 દિરામનું મળે છે. એમાં તમને 19 દિરામ વાપરવા મળે છે, 6 દિરામ એનો ચાર્જ હોય છે. રાશિદિયા બસ સ્ટેશન આવી ગયું, કાર્ડ પાછું ટેપ કર્યું અને ત્યાંથી બાજુમાંથી જ અમને લિફ્ટ જોવા મળી. એ લિફ્ટમાં મેં અંદર ગયા અને બાજુનું બિલ્ડિંગમાં જ મેટ્રો સ્ટેશન હતું, એટલે અમે મેટ્રો સ્ટેશન જઈ રહ્યા છે. મેટ્રો અહીંથી જ ઉપડે છે, એટલે તમારે જગ્યાનો પ્રોબ્લેમ તો નહીં થાય. રાશિદિયા બસ સ્ટેશન પણ બહુ મોટું બસ સ્ટેશન છે અને ત્યાંથી તમે બધી જગ્યાએ દુબઈમાં સફર કરી શકો છો. સામેથી અમે નીચે ઉતરશું અને ત્યાં પણ અમે કાર્ડ ટેપ કરશું, જેથી કરીને કન્ટિન્યુમાં ગણાશે. આ સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં. પછી અમે મેટ્રોમાં બેઠા છે, એટલે કન્ટિન્યુ તમે સફર કરો તો 3 કલાક સુધી તમે એક જ કાર્ડમાં એક જ રેટમાં સફર કરી શકો છો. આ એક નોર્મલ વિડીયો છે. તમે કાર્ડની સ્પીડ જુઓ, 120થી વધુ સ્પીડ અહીંયા નથી એલાઉડ, પણ 120 સુધી જઈ શકો. અને 80થી નીચે જવાની પણ મનાઈ છે, કારણ કે દુબઈના રોડ એવા છે. આ કારનો આખો ભંડાર જુઓ, કેટલી બધી કાર પાર્ક છે, કારણ કે આ દુબઈનું એરપોર્ટ છે. તો દુબઈ એરપોર્ટ એકદમ બિઝી એરપોર્ટ છે. તમે જરા ઝૂમ કરશો વિડીયો તો તમને બતાવીશ કે એની લંબાઈ કેટલી છે. આ જે સામે દેખાય છે એ દુબઈ એરપોર્ટમાં ફક્ત અહીંના ગવર્મેન્ટના જે પ્લેન છે, ઇતિહાદ છે, એમિરાત છે, એ બધા પ્લેન જ અહીંયા આવે છે. બીજા કોઈ પ્લેન અહીંયા લેન્ડ થતા નથી. જનરલ પ્લેન માટે થઈને અલગ ટર્મિનલ છે, તો ત્યાંથી જ આપણે જવાનું હોય છે. આ બધા વેરહાઉસ છે. અમુક જગ્યાએ તમે મકાન પણ જોઈ શકો. રાશિદિયાથી બેઠા પછી તરત જ એરપોર્ટનું ટર્મિનલ આવે છે. આ એમિરાતનું તમે બિલ્ડિંગ જોયું અને આ કારની સ્પીડ જોઈ. Station is એરપોર્ટ Terminal 3. હવે બીજો આવશે. المحطة القادمة هي المطار مبنى رقم 3. The next station is Airport Terminal 3. એરપોર્ટ ટર્મિનલ 3. તમે એરપોર્ટમાંથી જેવા બહાર નીકળો ને, આ રીતે સીધું તમને મેટ્રો મળે. અહીંયાથી સીધું આવવાનું અને સીધું મેટ્રો પકડી લેવાનું. 20 المحطة القادمة هي المطار مبنى رقم 1. The final destination of this train is ટાવર જેવો કેટલો મસ્ત છે. Expo 2020. ઓકે, The next station is Airport Terminal 1. બરોબર. 3 આવ્યું, હવે 1 આવશે. હરેક જગ્યાએ આ المحطة القادمة هي મેટ્રો ઊભી રહે જ છે. المطار مبنى رقم 1. The next station is Airport Terminal 1.
એરપોર્ટ ટર્મિનલ 1. હવે મેટ્રો બરજુમનની આગળ નીકળી ગઈ છે. ડેરા સિટી સેન્ટર આવેલું ત્યાંથી મેટ્રો અંડરગ્રાઉન્ડ જાય છે, એટલે આપણે શૂટિંગ ન કરી શક્યા. જ્યારે બહાર નીકળ્યા ત્યારે તમને મેં દુબઈ બતાવવાની કોશિશ કરી. આ બરજુમનથી આગળ નીકળી ગયા છે અને અમે રાઈટ સાઈડ હોવાની હિસાબે તમને આ રીતે બિલ્ડિંગ બતાવી રહ્યા છે દુબઈના, અને શેખ જાયદ રોડ જે છે એ આ રોડ ઉપરની સફર તમને કરાવી રહ્યા છે. અહીં તમને મોટા મોટા બિલ્ડિંગ જોવા મળશે. નીચે શેખ જાયદ રોડ મળશે, જે બહુ ફેમસ છે દુબઈમાં, અને લોકો સ્પેશિયલ જોવા માટે આવે છે. સવારે આવે છે, દિવસના આવે છે, અને સ્પેશિયલ રાતે લાઇટિંગ જોવા પણ આવે છે. તો આ છે શેખ જાયદ રોડ, જે તમે નીચે જોઈ રહ્યા છો. અને અહીંયા સ્પીડ કંટ્રોલમાં હોવી જોઈએ, સ્પીડ વધારે હોવી જોઈએ, ધીમે અહીંયા ગાડી ચાલે નહીં. આ બધી વસ્તુના નિયમો અહીં લાગુ પડે છે. અહીં સાલિક હોય છે. સાલિક મતલબ કે ટોલ ટેક્સ, એ પણ આ જ રોડ ઉપર છે. તો એ ઓટોમેટિક કપાઈ જાય છે. આપણા જેવું નથી કે લાઇનમાં ઊભવાનું ને કરવાનું, નીકળો એટલે કટ થઈ જ જાય. આ તમે જુઓ, બુર્જ ખલીફા દેખાઈ રહ્યું છે. ચારે બાજુ મોટા બિલ્ડિંગ છે અને વચ્ચે બુર્જ ખલીફા છે. મેટ્રો સ્ટેશનનું નામ પણ બુર્જ ખલીફા મેટ્રો સ્ટેશન છે. તો ત્યાંથી તમારે ચાલીને 1-8 કિલોમીટર ઉપર જવું પડે તો તમે ત્યાં ચાલીને પહોંચી શકો. પરંતુ જો દુબઈ ફરવું હોય અને એકદમ નજીકથી જવું હોય તો તમારે મેટ્રોની સફર ખરેખર કરવી જોઈએ. અહીંયા સ્કીમ પણ ચાલે છે કે 70 કે 100 દિરામમાં તમે 7 દિવસ અનલિમિટેડ બસમાં કે મેટ્રોમાં મુસાફરી કરી શકો. એ બહુ સારું કહેવાય, અનલિમિટેડ ટાઈમ. તો આ વસ્તુ પણ તમે લોકો ખાસ જાણજો કે આ રીતની સફર કરવી હોય અને તમે 7 દિવસ માટે આવ્યા હોય તો તમે આખું દુબઈ આ રીતે ફરી શકો છો. હા, મેટ્રો બધી જગ્યાએ જતી નથી, પરંતુ બસ ઘણી બધી જગ્યાએ જાય છે. આ છે ફ્યુચર મ્યુઝિયમ. ફ્યુચર મ્યુઝિયમ 2022માં જ શરૂ કરેલું છે. આની ફી ઘણી બધી હાઈ છે, પરંતુ તમે નીચે જઈને ફોટોગ્રાફી કરી શકો અને એન્ટ્રી પણ અમુક લેવલ સુધી તમે લઈ શકો છો. તો એમાં પણ તમે ચોક્કસ જજો. હવે આવશે થોડી વારમાં કરામા કરીને સ્ટેશન. કરામા એક ખાણીપીણી માટેનું સેન્ટર કહી શકાય, કારણ કે કરામામાં જેટલા રેસ્ટોરન્ટ છે ને એટલા રેસ્ટોરન્ટ દુબઈમાં બીજે કોઈ જગ્યાએ નથી. કરામામાં લગભગ 5000થી વધુ રેસ્ટોરન્ટ છે અને તમને ત્યાં ગુજરાતી ફાફડા જલેબીથી લઈને હરેક વસ્તુ, વેજીટેરિયન, નોનવેજ બધી વસ્તુ મળી જશે. તો એ પણ તમે કરામામાં જજો. ત્યાં ડે ટુ ડે કરીને એક મોટી જગ્યા છે. આ છે દુબઈનું એકદમ ફેમસ બિલ્ડિંગ, જેમાં એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં જવા માટે થઈને જોઈન કરેલું છે. એટલે એ પણ ખાસ જોવા જેવું છે. આ બધા રોડ જે આવી રહ્યા છે એ બધા શારજાહથી આવી રહ્યા છે. શારજાહ ઉપરની સાઈડ છે. હવે મેટ્રો આગળ લઈ જશે ફ્રેમ બાજુ. તો ફ્રેમ પર તમે આમાંથી જોઈ શકો છો. એટલે તમે વિચારો, મેટ્રોમાં જો તમે સફર કરો તો તમે શેખ જાયદ રોડ, બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ અને ફ્રેમ, આ બધી વસ્તુ તમે એક જ મેટ્રોમાંથી જોઈ શકો છો. એ બહુ સારી વાત છે. અને એ પણ ફક્ત 5 દિરામમાં તમે આ સફર એક ટાઈમ કરી શકો છો. ફ્રેમની સામે ગિફ્ટ વિલેજ કરીને એક જગ્યા છે, ત્યાં પણ સારી સ્કીમ ચાલે છે. ત્યાં તમે જશો તો તમને બહુ ઓછા ભાવમાં ઘણી બધી આઈટમ ખરીદવાની ઈચ્છા થશે. બસ હવે કરામાં આવવાની તૈયારી છે અને મેં તમને કીધું એમ ડે ટુ ડે પણ આવી ગયું છે. તો ત્યાં પણ તમે ઉતરીને આ ખરીદી કરી શકો, જેમ આગળ જણાવ્યું એમ. અહીંયા રશ બહુ હોય છે, એટલે ગાડી પાર્કિંગના ઘણા બધા ઇસ્યુ થતા હોય છે. હવે જે આવશે સ્ટેશન એ બરજુમન આવશે. બરજુમન એક જંકશન છે, ત્યાં તમારે ઉતરી જવાનું ને બીજી લાઇનમાં જવાનું. આ બરજુમન સ્ટેશનથી અમે લોકો નીચે ગયા તો અમને એક બીજી લાઈન જોવા મળી કે જેમાં અમે બરજુમનથી
ગોલસૂટ અથવા તો અમારે સરાબડીજી જવું હતું ત્યાં અમે જઈ શકીએ. સોરી, અમે નીચેની પણ ઉપર ગયા છે, કારણ કે આ ટ્રેન નીચે ચાલે છે, પહેલી ટ્રેન એનાથી ઉપર ચાલે છે, એટલે અમે ઉપરની ટ્રેનમાં ગયા. ઉપર ગયા પછી અમે પાછા બીજી ટ્રેનમાં બેસવા માટે થઈને ત્યાં લાઇનમાં ઊભા રહ્યા. હા, એક વસ્તુ કહી દઉં કે તમે જ્યારે ઇન્ટરચેન્જ કરો ત્યારે તમારે ક્યારે પણ કાર્ડ ટેપ કરવાનો નથી, એમને બાયપાસ નીકળી જવાનું છે અને બીજી ટ્રેનમાં પણ બાયપાસ અંદર બેસી જવાનું છે. અહીંયા શોપિંગ તો તમને હરેક જગ્યાએ જોવા મળશે જ, એટલે શોપિંગ માટે તો દુબઈ ફેમસ છે. અમારી આ સફર કેવી રીતે અમે તમને ખાસ જણાવજો. અમારું સ્ટેશન આવી ગયું છે અને આ વિડીયો મેં તમારી જાણકારી માટે બનાવેલો છે, તો વિડીયો ખાસ જોજો અને સફરની મજા કરજો. દુબઈ દર્શન આ રીતે હું કરાવતો રહીશ. અમે લોકો મીના બજારમાં એન્ટર થઈ રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ તમને બધાને કે તમે મને આ રીતે વિડીયો મારો જોયો. અમે માર્કેટમાં જશું અને નવા બ્લોગ બનાવતા રહીશું અને તમને ઇન્ફોર્મેશન આપતા રહીશું. થેન્ક યુ વેરી મચ.